લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. આજરોજ ધોરણ 10માં માધ્યમિક શિક્ષણ બોર્ડના પ્રસિદ્ધ થયેલ પરિણામમાં ડભોઈનું પરિણામ 67.72% આવ્યું, જેમાં ગૌરવની વાત તો એ છે કે શ્રી M.H. દયારામ શારદા મંદિરનો વિદ્યાર્થી રાજ્યમાં ત્રીજો નંબર અને ડભોઈ કેન્દ્રમાં પ્રથમ નંબરે 99.97 PR સાથે ઉત્તીર્ણ થયો છે, જેને લઈને શાળા તેમજ નગરનું ગૌરવ વધાર્યું છે. વધુ વિગતો જોતા સમગ્ર તાલુકાની વાત કરીએ તો તાલુકામાં સૌથી ઊંચું પરિણામ સાતોદ સ્કૂલનો 85.71%, જ્યારે સૌથી ઓછું કુંઢેલા 33.33% નોંધાયું છે. ધોરણ 10ના આજરોજ પ્રસિદ્ધ થયેલ પરિણામોમાં ડભોઈનું પરિણામ 67.72% નોંધાયું છે, ત્યારે ડભોઈ નગર અને નગરમાં આવેલી M.H. દયારામ શારદા મંદિર હાઈસ્કૂલનું પરિણામ 62.39% આવ્યું છે. પરંતુ આ સ્કૂલનો વિદ્યાર્થી રાયજાદા આદિત્ય પરેશભાઈએ 99.97 PR મેળવી રાજ્યમાં ત્રીજો ક્રમ સાથે ડભોઈ નગરમાં પ્રથમ ક્રમ મેળવી નગર તેમજ શાળાનું ગૌરવ વધાર્યું છે. ત્યારે સાથોસાથ નગરની બીજી શાળાઓની વાત કરવા જોઈએ તો નવપર સાર્વજનિક હાઈસ્કૂલનું પરિણામ 63.37% નોંધાયું. તેની સાથે જ શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથ દીધવા પંકિત કુમારે 99.72 PR મેળવી ડભોઈમાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે, જ્યારે નગરની RG પંડ્યા હાઈસ્કૂલનું પરિણામ 51.68% નોંધાયું, જેમાં આ શાળાની વિદ્યાર્થીની મલેક રોઝમીન બારનું આરીફભાઈએ 99.21 PR મેળવી ડભોઈમાં ત્રીજું સ્થાન મેળવ્યું છે. આ સાથે નગર અને તાલુકાની બાકી રહેલી શાળાઓના પરિણામ જોવા જોઈએ તો સાઠોદ 85.71%, નડા 57%, અમરેશ્વર 84%, વડસ 60%, સિદ્ધપુર 72.73%, મંડાલા 77.38%, કુંઢેલા 33.33%, કરમાલ 76.92%, થુવાવી 47.51%, કાયાવરોહર 66.29%, દયારામ 62.39%, મોડલ ફોર્મ 79.48%, મહદેવિયા 67%, નવપદ 63%, વાનાદરા 65% નોંધાયું. ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને શાળા સંચાલકો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી. હું આદિત્ય પરેશભાઈ રાયજાદા. હું આ ધોરણ 10 SSC 2024ની પરીક્ષામાં 99.97 PR સાથે પાસ થયેલ છું અને હું સમગ્ર ડભોઈ પંથકમાં પ્રથમ ક્રમાંકે તથા સમગ્ર ગુજરાતમાં તૃતીય ક્રમાંકે પાસ થયેલ છું. તે બદલ હું મારી શાળાના શિક્ષકો કે જેમણે મને ખૂબ સારું માર્ગદર્શન આપ્યું, મારી શાળાના આચાર્ય શ્રી યોગેશ સર અને ચાવડા સર કે જેમને ખૂબ જ સારી મને માર્ગદર્શન આપ્યું કે જેથી હું આટલું સારું રિઝલ્ટ લાવી શક્યો, અને સમગ્ર શિક્ષકો કે જેમણે મને ખૂબ સારું શિક્ષણ આપ્યું, તથા મારા માતા પિતા કે જે પોતે પણ એક શિક્ષક છે અને મને એ રીતનું શિક્ષણ આપ્યું કે જેથી હું આટલું સારું રિઝલ્ટ લાવી શક્યો. તેથી હું મારી સમગ્ર શાળા M.H. શારદા દયારામ મંદિરનો આભાર માનું છું. આજરોજ માર્ચ 2024માં લેવાયેલી બોર્ડનું પરીક્ષાનું પરિણામ બોર્ડની વેબસાઇટ પર ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું. ડભોઈ કેન્દ્રનું પરિણામ 67.72 અને સમગ્ર બોર્ડનું પરિણામ 82.56 આવેલું, જેમાં ડભોઈ કેન્દ્રમાં પ્રથમ આદિત્ય પરેશભાઈ રાયજાદા, જેને 99.97 PR મેળવી અને ડભોઈમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. એના વાલી વિદ્યાર્થીને શાળા અને મંડળ તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ. વિદ્યાર્થી ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ. શાળાનું પરિણામ બીજા વિદ્યાર્થીઓ કુલ 327 વિદ્યાર્થીઓમાંથી 204 વિદ્યાર્થીઓ શ્રી M.H. દયારામ શારદા મંદિરના પાસ થયેલ છે અને શાળાનું પરિણામ 62.39 આવેલ છે. મંડળ તરફથી શાળા પરિવારનો ખૂબ ખૂબ આભાર.